નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે અમે તમને એક એવી આકાશીય ઘટનાની જાણકારી આપવા જઈ રહ્યા છે કે જે હજારો વર્ષોથી માનવ કલ્પનાઓને ઝંઝોળતી આવી છે, રાજાઓને ડરાવતી રહી છે, વૈજ્ઞાનિકોને પ્રેરિત કરતી રહી છે અને સામાન્ય માણસના હૃદયમાં અદ્ભુત આશ્ચર્યની સાથે થોડો ભય પણ ભરી દેતી રહી છે। માનવ ઇતિહાસમાં કેટલીક ઘટનાઓ એવી રહી છે કે જેઓએ રાજાઓના નિર્ણયોને બદલી નાખ્યા, યુદ્ધોને રોક્યા, સામ્રાજ્યોને હચમચાવી દીધા અને સામાન્ય માણસના હૃદયમાં ભય અને આશ્ચર્યનું સંમિશ્રણ ભરી દીધું હતું। સૂર્યગ્રહણ આ એવી જ ઘટના છે। આકાશમાં તેજસ્વી સૂર્ય અચાનક જ ધીમો પડી જાય, દિવસ સમયે અંધકાર છવાઈ જાય અને સૂર્ય એક અગ્નિના વલય જેવી આકારમાં દેખાવા લાગે। આ દ્રશ્ય ખરેખર મનમોહક છે, પરંતુ રહસ્યમય પણ છે। આ દ્રશ્ય માનવ મનને સદીઓથી કંપાવતું રહ્યું છે અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આજે એટલે કે 17મી ફેબ્રુઆરી 2026ના દિવસે આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થવાનું છે અને આ કોઈ સામાન્ય ગ્રહણ નથી, પરંતુ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે। એક એવું દ્રશ્ય કે જેમાં સૂર્ય પૂર્ણ રીતે અદૃશ્ય નથી થતો, પરંતુ તેની કિનારીઓ પર અગ્નિના વલય જેવો તેજસ્વી ઘેરો દેખાય છે। આ ઘટના વૈજ્ઞાનિક રીતે જો આપણે સમજી શકાય, ગણતરી કરી શકાય, પરંતુ તેની અસર આજે પણ માનવ માનસ પર ગહન છે અને આ ગ્રહણમાં ચંદ્ર સૂર્યના લગભગ 96% ભાગને ઢાંકી દેશે, છતાં પણ સૂર્ય સંપૂર્ણ રીતે અદૃશ્ય નહીં થાય, કારણ કે ચંદ્રનું જે વ્યાસ છે તે સૂર્ય કરતાં નાનું છે અને પૃથ્વીથી તેનું અંતર ક્યારેક પણ વધુ હોઈ શકે છે, એટલે તે સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતો નથી અને પરિણામે સૂર્યના કિનારે એક તેજસ્વી અગ્નિ વલય દેખાય છે, જાણે કે આકાશે સોનાનું કંકણ પહેરી લીધું હોય। જોકે હવે અહીંયા સૌથી મહત્વનો પ્રશ્ન એ ઉઠ્યો છે કે શું આ ગ્રહણ ભારતમાંથી જોવા મળશે? તો આનો જવાબ છે ના। એવા અહેવાલો છે કે 17 ફેબ્રુઆરી 2026નું આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે। ભારતીય સમય પ્રમાણે બપોરે લગભગ 3:26 વાગ્યાથી શરૂ થઈને સાંજના લગભગ 7:57 વાગ્યા સુધીમાં ચાલનાર આ ગ્રહણનો મુખ્ય માર્ગ એ દક્ષિણ ગોળાર્ધમાં છે, જેથી દક્ષિણ આફ્રિકા, નામિબિયા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, તાન્ઝાનિયા, મોરેશિયસ તેમજ દક્ષિણ અમેરિકા જેવા દેશો, ખાસ કરીને ચીલી અને આર્જેન્ટિનાના આ અગ્નિ વલયનું અદ્ભુત દ્રશ્ય જોવા મળશે। આની સાથે જ એન્ટાર્કટિકા અને હિન્દ મહાસાગરના કેટલાક વિસ્તારોમાં પણ આ ગ્રહણનો આંશિક ભાગ જોવા મળી શકે છે। હવે પ્રશ્ન એ થાય છે કે આ કંકણાકૃતિ ગ્રહણ કેવી રીતે બને છે? તો આ અંગે થોડું આપણે સમજીશું। તો એવા અહેવાલો સામે આવ્યા છે કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર આ ત્રણેય એક જ રેખામાં આવે છે ત્યારે સૂર્યગ્રહણ બને છે। ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને પોતાની છાયા પૃથ્વી પર પાડે છે, પરંતુ ચંદ્રની પરિક્રમા એ અંડાકાર છે, એટલે કે ક્યારેક પણ ચંદ્ર પૃથ્વીથી થોડોક દૂર હોય છે અને જ્યારે ચંદ્ર દૂર હોય ત્યારે તેની દેખાતી સાઈઝ છે તે નાની લાગે છે અને તે સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકતી નથી। એ સમયે કંકણાકૃતિ ગ્રહણ બને છે। સૂર્યનો મધ્ય ભાગ ઢંકાઈ જાય છે, પરંતુ કિનારીઓ પર તેજસ્વી વલય બાકી રહી જાય છે। આને જ રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે। જો ચંદ્ર પૃથ્વી પાસે હોય અને સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી દે ત્યારે સંપૂર્ણ રીતે સૂર્યગ્રહણ બને છે। વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ગ્રહણ સંપૂર્ણ રીતે પૂર્વાનુમાન કરી શકાય તેવી ઘટના છે। ખગોળશાસ્ત્રીઓ સારોસ ચક્રનો ઉપયોગ કરી ગ્રહણોની પુનરાવર્તિત જે આકૃતિ છે, જે આવૃત્તિ છે તેની ગણતરી કરે છે અને આ ચક્ર લગભગ 18 વર્ષ, 11 દિવસ અને 8 કલાકનો હોય છે। આ ચક્ર અનુસાર એક ચોક્કસ પ્રકારનું ગ્રહણ લગભગ સમાન ગોઠવણીમાં ફરી એકવાર આવે છે અને સૂર્યગ્રહણના પ્રકારોમાં પૂર્ણ, આંશિક અને કંકણાકૃતિ ઉપરાંત હાઇબ્રિડ ગ્રહણ પણ હોય છે કે જેમાં ગ્રહણનો પ્રકાર પૃથ્વીના અલગ વિસ્તારોમાં અલગ અલગ દેખાય છે। જોકે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે 12 ઓગસ્ટ 2026ના દિવસે પણ વધુ એક સૂર્યગ્રહણ આવવાનું છે અને તે સંપૂર્ણ સૂર્યગ્રહણ રહેશે। ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, સ્પેન, રશિયાના કેટલાક વિસ્તારોમાં તે અદ્ભુત અંધકારમય દ્રશ્ય જોવા મળશે, પરંતુ એની પહેલા 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ જોવા મળી શકે છે, જે સમગ્ર એશિયા, ઓસ્ટ્રેલિયા, પેસિફિક ટાપુઓમાંથી જોવા મળશે। જોકે આ ગ્રહણ માત્ર વૈજ્ઞાનિક ઘટના નથી, તે માનવ સંસ્કૃતિનો એક અભિન્ન ભાગ પણ રહી છે, કારણ કે પ્રાચીન સમયમાં લોકોની પાસે ખગોળશાસ્ત્રની માહિતી ન હતી। જ્યારે દિવસના સમયે અંધકાર છવાતો, પક્ષીઓ માળામાં પાછા ફરતા, પ્રાણીઓ ગભરાઈ જતા, ત્યારે લોકો વિચારતા કે આ કોઈ દુર્ભાગ્યનું સૂચન છે
જો કે આ અંગે એવા અહેવાલો મળી રહ્યા છે કે પશ્ચિમી એશિયામાં એવી માન્યતા હતી કે ડ્રેગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે, જેથી લોકો ઢોલ નગારા વગાડીને તેને ભગાડતા હતા. જ્યારે ચીનમાં માનવામાં આવતું હતું કે સ્વર્ગનો એક વિશાળ શ્વાન સૂર્યને ગળી રહ્યો છે. આ સિવાય પેરુમાં લોકો તેને પ્યુમાની સાથે જોડતા, જ્યારે વાઇકિંગ સંસ્કૃતિમાં માન્યતા હતી કે આસમાની વરુઓ સૂર્યનો પીછો કરે છે. આ સિવાય હિન્દુ પૌરાણિક કથાઓમાં ગ્રહણને અમૃત મંથન અને રાહુ કેતુના નામક દૈત્યોની કહાનીની સાથે પણ સાંકળવામાં આવ્યું છે. ગ્રહણ હંમેશા મનુષ્યોને જેટલી નવાઈ પમાડે છે તેટલું જ ડરાવતું પણ આવ્યું છે. માનવીએ જ્યાં સુધી ગ્રહણના વૈજ્ઞાનિક કારણોની ખબર ન હતી ત્યાં સુધી માનવીએ સૂર્યને જે ઘેરતી આ અંધારી છાયા છે આના મામલે કેટલીક કલ્પનાઓ કરીને કેટલીક કહાનીઓ પણ રચી હતી. અને આજે પણ ઘણા લોકો ગ્રહણની કહાની અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર વિશ્વાસ રાખે છે. મધ્યકાલીન યુરોપમાં કે જ્યાં પ્લેગ અને યુદ્ધોનો ત્રાસ હતો, ગ્રહણને પ્રલયનું સંકેત માનવામાં આવતું હતું. બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂર્ય કાળો થઈ જશે અને ચંદ્ર લાલ બની જશે. આના કારણે લોકો ગ્રહણને અંતિમ દિવસની નિશાની પણ માનતા હતા. પરંતુ વૈજ્ઞાને આ રહસ્યને ઉકેલી નાખ્યું છે અને આજે આપણે જાણીએ છીએ કે ગ્રહણ એક સંપૂર્ણ પ્રાકૃતિક, ગાણિતિક અને પૂર્વાનુમાન કરી શકાય તેવી ઘટના છે. નાસા અને અન્ય અવકાશી સંસ્થાઓ વર્ષો પહેલાથી જ તેની તારીખ, સમય અને માર્ગની ગણતરી કરી શકે છે. ગ્રહણના ચક્રને સારોસ ચક્ર કહેવામાં આવે છે, જે લગભગ 18 વર્ષ, 11 દિવસ અને 8 કલાકનો હોય છે. અને આ ચક્ર પ્રમાણે ગ્રહણોની ફરીથી આવે છે. તેમ છતાં પણ આજે પણ ઘણા લોકો છે કે જે ગ્રહણને લઈને વિવિધ માન્યતાઓ રાખે છે. કેટલાક લોકો ગ્રહણ દરમિયાન ખોરાક ન ખાવાની સલાહ આપે છે. કેટલાક ગર્ભવતી મહિલાઓને બહાર ન જવાની સૂચના આપે છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ માન્યતાઓનો કોઈ પણ આધાર નથી. હા, એક બાબતમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. સૂર્યગ્રહણને ક્યારેય પણ ખુલ્લી આંખે ન જોવું. સૂર્યનો તેજ ખૂબ જ પ્રબળ હોય છે અને ચંદ્ર સૂર્યનો મોટો ભાગ ઢાંકી લે છે. ત્યારે પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખને નુકસાન પહોંચાડી શકે છે. કાયમી અંધાપો પણ આવી શકે છે, જેથી ખાસ સોલાર વ્યુઇંગ ગ્લાસીસ અથવા તો પ્રામાણિક ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ. ટેલિસ્કોપ દ્વારા સીધું સૂર્ય જોવું પણ જોખમી હોઈ શકે છે જો યોગ્ય ફિલ્ટર ન હોય તો. સૂર્યગ્રહણના સમયે પ્રકૃતિ પણ અદ્ભુત ફેરફારો જોવા મળે છે. તાપમાન થોડુંક ઘટે છે, પવનની દિશામાં ફેરફાર જોવા મળે છે, પક્ષીઓ ગભરાઈને માળામાં પરત જતા રહે છે, કેટલાક પ્રાણીઓ તેને સાંજ માનીને શાંત થઈ જાય છે. અને આ બધું જ દર્શાવે છે કે પ્રકૃતિ કેટલી સંવેદનશીલ છે. આજે ટેકનોલોજીના યુગમાં ભારતમાંથી ન દેખાતા હોવા છતાં પણ આપણે આ ગ્રહણને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકીએ છીએ. વિશ્વભરના ખગોળ વિજ્ઞાન કેન્દ્રો આ ઘટનાનું પ્રસારણ કરશે અને અંતમાં ગ્રહણ આપણને યાદ અપાવે છે કે આપણે બ્રહ્માંડના એક નાનકડા ભાગ છીએ. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનો આ ગોઠવણનો અદ્ભુત જે નજારો છે, જે દ્રશ્ય છે, એ આપણને વિજ્ઞાનની શક્તિ, સંસ્કૃતિની વિવિધતા અને માનવ કલ્પનાની ઊંડાઈનો પરિચય કરાવે છે. ડરવાના બદલે સમજવું, અંધશ્રદ્ધાના બદલે જ્ઞાન અપનાવવું અને એ જ આપણો સત્ય માર્ગ છે. આજે 17 ફેબ્રુઆરી 2026નું આ કંકાણકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, પરંતુ તેની વાતો, તેની વૈજ્ઞાનિક રસપ્રદતા અને આની સાથે જે આસપાસ રચાયેલી માનવ કથાઓ આપણને હંમેશા મંત્રમુગ્ધ કરતા આવ્યા છે. આકાશ તરફ નજર ઉઠાવો, વિજ્ઞાનને સ્વીકારો અને બ્રહ્માંડની આ અદ્ભુત રચનાને હૃદયપૂર્વક માણો. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે. જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.